સખત મહેનતમાં હું માનું છું, સખત મહેનતમાં હું માનું છું, પણ કિસ્મતને પણ અવગણતો નથી, મિત્રો ઘણીવાર બધા હાર્ડ વર્કર એવું જ માને છે કે હાર્ડ વર્કથી જ બધું કામ થાય છે. બિલકુલ સાચી વાત છે, વર્ક કરવું જ જોઈએ. હું પણ હાર્ડ વર્કમાં માનું છું, સખત પરિશ્રમમાં માનું છું, પણ ક્યાંક એવી બાબતો રોજબરોજ બને છે, બનેલી છે, બની રહી છે કે જ્યાં માણસે કંઈ મહેનત ના કરી હોય તો પણ એને જબરજસ્ત મળી રહે છે, સમૃદ્ધિ મળી રહે છે, બીજું ઘણું બધું મળી રહે છે. અને કોઈએ સખત મહેનત કરી હોય એને કંઈ નથી મળતું. એવા દાખલાઓ આપણી સમક્ષ, તમારી બધાની સમક્ષ હશે, મારી સમક્ષ છે, બધાની સમક્ષ છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીશું, કોઈ ઉદ્યોગપતિ હોય તો ઉદ્યોગપતિના ઘરે એના પુત્રનો જન્મ થયો, પુત્રીનો જન્મ થયો તો નાનપણથી જ કિસ્મત લઈને આવ્યો છે, દીકરો અથવા તો દીકરી. તો આ શું કિસ્મત ના કહેવાય? મહેનત કરી હશે એના પિતાએ, પણ એનો વારસો એના દીકરા દીકરીને મળે છે. ત્યારે આપણે વિચારીએ છીએ કે સખત મહેનત પિતાએ કરી છે અને પુત્રને મળી છે. આપણે એને કર્મ માનીએ, પૂર્વજન્મ માનીએ, બધી જ વાત બરાબર છે, પણ પૂર્વજન્મ આપણે ક્યાં જોયો છે? તમે જોયો છે? મેં તો નથી જોયો. તો આ પૂર્વજન્મની વાત પણ મારા મગજમાં નથી ઉતરતી. એટલે મહેનત તો કરવી જ જોઈએ, મહેનત કર્યા વગર છૂટકો જ નથી, પણ બધી જ બાબતો મહેનતથી મળી રહે છે એવું નથી મિત્રો. કેમ કે ઘણી બાબતો મેં જોઈ છે, ઘણા લોકોએ તમે પણ જોઈ હશે કે જે કિસ્મતથી મળી રહે છે. મિત્રો એક નેગેટિવ ઘટનાની વાત કરીશું કે મારા મિત્ર, એમના એ જબરજસ્ત માણસ, અદ્ભુત માણસ, પ્રેમાળ માણસ, હિતાર માણસ, સેવાભાવી, એમના પત્ની પણ એવા. હવે કોરોના દરમિયાન એમના પત્નીને કોરોના થયો, એડમિટ કર્યા એમણે, થોડી રિકવરી આવી, પાછી એમને એટેક આવ્યો કોરોનાનો. એક જ દિવસમાં, બીજા એટેકમાં એક જ દિવસમાં એ એક્સપાયર થઈ ગયા. પેલો મિત્ર, એના બે બાળકો, નાના નાના ફૂલો, એ અલગ પડી ગયા, અનાથ થઈ ગયા, કરમાઈ ગયા ફૂલો. તો આ શું કિસ્મત નથી? આનું બદકિસ્મત નથી? સારું કિસ્મત એ હોય તો આવા મિત્ર, હું એ મિત્રને જબરજસ્ત ઓળખું છું, બધા જ લોકો એમને ઓળખે છે. જબરજસ્ત અદ્ભુત માણસ, છતાં પણ એના ઘરે જબરજસ્ત ખોટ પડી ગઈ એમના પત્નીની, અને આ છે બદકિસ્મત. એવું જ મિત્રો આપણે ઘણીવાર માનીએ છીએ કે એક્ઝામમાં બે વિદ્યાર્થીઓ બેઠા હોય, નેટ એક્ઝામ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામમાં, એમાં એક વિદ્યાર્થીએ 100 જ પ્રશ્નો તૈયાર કર્યા છે, બીજો વિદ્યાર્થી ખૂબ હોશિયાર છે અને 500 પ્રશ્નો તૈયાર કર્યા છે. પણ બની જાય એવું કિસ્મતે કે જે પેલા 100 તૈયાર કર્યા છે એમાંથી 50 પૂછાઈ ગયા, જ્યારે પેલા વિદ્યાર્થીએ 500 કર્યા છે એમાંથી માત્ર 15 કે 20 જ પૂછાયા. તો આને કિસ્મત ના કહેવાય? આવા તો અનુભવ મને ખુદને પણ થયા છે કે 500 તૈયાર કરવાવાળી હોશિયાર વિદ્યાર્થી છે, 100 તૈયાર કરવાવાળો ઓછી મહેનત કરી છે, છતાં પણ પેલા 50 પૂછાઈ ગયા પ્રશ્નો એ એનું કિસ્મત છે. અને જે 500 કર્યા છે પણ એમાંથી 15 કે 20 પૂછાયા છે એનું બદકિસ્મત છે. એટલે મિત્રો આવું તો ઘણીવાર જોવા મળે છે. ઘણા માણસોની હું સાંભળું છું કે ભાઈ સખત પરિશ્રમ, હું પણ માનું છું, જબરજસ્ત રીતે માનું છું, સખત પરિશ્રમ એટલે સફળતા. પણ ક્યાંક ક્યાંક કિસ્મત પણ આપણને નડી જાય છે, ક્યાંક ક્યાંક કિસ્મત આપણને ફાયદો કરી જાય છે. મિત્રો એવો એક દાખલો હું તમને આપું કે એક બે યુવાનો એમ થયું, રાજપુત્રો હતા, એમને એમ થયું કે આપણે તપ કરવા જઈએ. એક યુવાન કિસ્મતમાં માને, બીજો યુવાન મહેનતમાં માને. બેની અલગ અલગ થિંકિંગ હતું, પણ તો પણ એમના હૈયા મળેલા હતા. બંને સાથે સાધના કરવા જાય છે, જંગલમાં જમવાનું લઈને જાય છે, અઠવાડિયા સુધી ચાલે એટલું. પણ ત્યાં જાય છે, અઠવાડિયા પછી જમવાનું ખૂટી જાય છે. એટલે પેલો જે પરિશ્રમી મહેનત કરવાવાળો હોય છે એ કહે છે કે દોસ્ત આપણે ગામમાં જઈને જમી આવીએ. તો પેલો કિસ્મતવાળો કહે છે કે તું શાંતિ રાખ, જો આપણું કિસ્મત હશે તો આપણને અહીંયા મળી જશે. પણ પેલો પરિશ્રમી મહેનતી માનતો નથી અને ગામમાં દોડી જાય છે અને એ જમી લે છે. જમ્યા પછી એને વિચાર પેલા મિત્રનો આવે છે, પેલા કિસ્મતવાળા મિત્રનો. પેલું કિસ્મત એ ભૂલી જાય છે, પણ મિત્ર યાદ આવે છે કે મિત્ર ભૂખ્યો છે જંગલમાં, તો એ એના માટે પણ જમવાનું લઈ જાય છે. પેલા જંગલમાં જઈને પેલા કિસ્મતવાળા મિત્રને જમાડે છે. જમ્યા પછી બંને વાતે ચડે છે. ત્યારે પેલો મહેનતમાં માનવાવાળો, મહેનતુ તો ખરો, બંને મહેનતુ હતા, પણ મહેનતમાં માનવાવાળો પેલા કિસ્મતવાળાને કહે છે કે જોયું ને, પરિશ્રમ વગર કંઈ મળે છે. ત્યારે પેલો બોલ્યો, દોસ્ત પરિશ્રમ ત્યાં કર્યો છે, મને તો કિસ્મતે મળી ગયું. તો મિત્રો આવું જીવનમાં બને છે. ઘણા માણસો જબરજસ્ત વર્ક કરે છે. ગામડામાં મેં ખેડૂતો જોયા છે, ખેત મજૂરો જોયા છે, ગામડામાં કારીગરો જોયા છે, મેં શહેરોમાં કારીગરો જોયા છે, હાથલાડી ચલાવે છે, જબરજસ્ત આખો દિવસ મજૂરી કરે છે, એ એમને 2 ટંક રોટલો પણ નથી મળતો. અને એવા કેટલાય માણસો છે કે આખો દિવસ એ બેસી રહે છે નવરા અને અઢળક સંપત્તિના માલિક છે મિત્રો.
ગામડાના ઘણા ખેડૂતો છે આખો દિવસ બળદ પાછળ દોડતા હતા, ગાયો ભેંસે પાછળ દોડતા હતા, પણ એમને શું મળે છે? આત્મહત્યા કરે છે. તો આ એમનું બદકિસ્મત નથી મિત્રો. એટલે કિસ્મતમાં પણ હું માનું છું અને મહેનત તો હું કરું જ છું, પણ ત્યાં મને આ પ્રશ્ન થાય છે કે સખત મહેનતમાં હું માનું છું, પણ કિસ્મત પણ નથી એવું નથી મિત્રો. જય હિન્દ, જય ભારત.